આ બધી એની તૈયારી હાલે છે. મિસળ પાવ બનાવવાનું છે. મિસળ અને આ શું થાય છે? ટમેટાની ગ્રેવી થાય છે, કાંદાની જો ચડે છે. ભાઈ કાંદાની ગ્રેવી અહીંયા ચડે છે ને અહીંયા ટમેટાની ગ્રેવી થાય છે ને આમાં શું છે? મિસળ બધું બાઈફું. અચ્છા મતલબ કઠોળ, મિસળ નહીં કઠોળ. અલા કઠોળ બાઈફું. જોયું શીખવાડવું પડે. બોલો આને બધું શીખવાડવું પડે છે. બે દી પહેલા મગના મઠ કોણે કર્યા હતા? મઠના મગ એ તો થઈ જાય ક્યારેક ક્યારેક થઈ જાય. એમાં એવું છે કે આમાં જે મગ અત્યારે બફાઈ રહ્યા છે ને ખરેખર મને મઠ ભાવે. સાહેબ ઈ જ કહું છું મઠ ભાવે. હું રાતે 3 વાગે પલાળવા આવ્યો બરાબર, કારણ કે મને મઠ ભાવતા ને પણ ઊંઘમાં મઠ ને બદલે મગ પલળી ગયા. ઊંઘવાનું મને આપણે કોઈ દિવસ રસોડામાં ધ્યાન નથી દીધું, વસ્તુ બધી ક્યાં છે એ ખબર નહોતી. અચ્છા ચિલ્લા કે સબકો સ્કીમે બતા દે તું. અને મઠ કોને કહેવાય ઈ નથી ખબર. એટલે આ વખતે નાઈ એટલી હસ્તી થી તમે નીચે ઉતરા ને એમાં આ તો જવા દેવા છે કોઈ દી નહીં. એમાં એવું હતું દેશી મગ હતા ઝીણા ઝીણા અને વળે અડધો તો ઊંઘમાં હતો જ તે. એટલે મગ ગ્રીન હોય, મગ લાલ હોય, મઠ લાલ હોય ખબર છે, પણ હવે થઈ ગયું તો થઈ ગયું બાપલિયા. એમાં બહુ મને ઓલું કરે છે, કાંઈ વાંધો નહીં. પણ ઈ અત્યારે મગ અહીંયા બફાઈ છે અને હવે આ બધું થાય એટલે મિસળ પાઉં કઈ રીતે થાય ને એને તમને ટૂંકમાં હું કહે રેસીપી એમને આપી દઉં. ઘડીક ઉભાઈ રહો. ચાલો તમે લાઈક શેર ફોલો કરી દો. લ્યો ભાઈ હું જરાક આડોવળો ગયો ને ત્યાં મારી વાલી બહુ ઉતાવળી રહી એટલે એણે ભાઈ મિસળ પાઉં કરી દીધું રેડી. સરસ મજાનું મિસળ પાઉં બન્યું છે, તમને બતાવી દઉં. આ ગ્રેવી ફૂલ આપણે ગ્રેવી જોઈએ ને અને આ બધું કઠોળ જુઓ તમે, સરસ મજાનું કઠોળ. વાલે હવે ખાલી આમનામ જરાક રેસીપી કહી દે તું. પેલા અહીંયા દોડી નહીં આવેલ. હાલે ફટાફટ રેસીપી કહી દે. કાંદા ટમેટાની ગ્રેવી ચડી જાય એટલે ટમેટાની ગ્રેવી ને કાંદાની અંદર લસણ નાખી દીધું તું. પછી બધું મિક્સ કઠોળ ઉકળી નાખી દીધું ને મિસળ પાવનો મસાલો બસ પતી ગયું ને ફૂલ ઉકળવા દેવાનું, પાકવા દેવાનું મસ્ત. ભાઈ મને તો કઈ ખબર ન પડે, તમને ખબર પડે તો કમેન્ટ કરજો. ઈ બધા બાકી અહીંયા ગાંઠિયા આવી ગયા છે, પાવ આવી ગયા છે અને ફર્સ્ટ ક્લાસ. હાલો હવે અમે ફટાફટ મિસળ પાવ ખાઈ લઈ. તમારી ઘરે આજે હેનો પ્રોગ્રામ છે ખાસ કમેન્ટ કરજો. હું ઉતાવળ કરી. હા ચમચો લાય, છાશ લાય, બરફ લાય. તું ઊભો થા તરફ ઊભો થા, ઊભો થા. આમ મમ્મીને મદદ કર. બહુ મજા આવે દોડવાની. હા એ ફટાફટ બરફ લાય જલ્દી. હાલો ભાઈ ફટાફટ અમે જમી લઈ અને મેં તમને કીધું એમ કમેન્ટ કરજો અને બ્લોગ જોવાની મજા આવતી તો ભાઈ લાઈક શેર ફોલો કરો એટલે અમને થોડુંક ઉત્સાહ રહે, મજા આવે. હલો રોજે રોજ બ્લોગ બનાવી. આમ તો રોજે રોજ વધે એવું ફોલો કરો એટલે મજા આવે. બાકી રોજના 2-3 બ્લોગ તો આપણે આવે જ છે એટલે જોઈ લેજો. અને હા તમને કીધું એમ આજે પેલી આ છે ને શુદ્ધ જીવનની પેન રિલીફ જેલ હજી આપણે ફ્રીમાં જ દઈએ છીએ, તો ફટાફટ એનો ઓર્ડર કરજો. શુદ્ધ જીવન .in માં જાઓ અને કરો ઓર્ડર. હાલો ભાઈ ફરી મળતા હું ઓર્ડર ને રામે રામ.